તો ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક પૂર્ણ। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠક મળી હતી। તો નવા હોદ્દેદારોની બેઠકમાં મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા। સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારો પાસે परिचय पत्रक भराववामां આવ્યા છે। તમામ નવનિયુક્ત હોદ્દેદારોનો બાયોમેટ્રિક ડેટા તૈયાર કરવામાં આવ્યો છે। તો નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રથમ બેઠકમાં બાયોમેટ્રિક હાજરી પુરાવી છે। બેઠક પૂર્ણ થયા બાદ પ્રવક્તા અનિલ પટેલે માહિતી આપી છે। બેઠકમાં જવાબદારીઓ અને સંગઠન મજબૂત કરવા ચર્ચા કરાઈ। તો પક્ષ અને સરકારે વિકાસના ફળ રાજ્યને આપ્યા। તો કાર્યકર્તાઓની જવાબદારી અંગે બેઠકમાં मार्गदर्शन आपवामां आव्युं। तो जूना संगठने जे रीते सारी कामगीरी करी तेना परथी प्रेरणा लेवाशे तेम जणाव्युं। સૌપ્રથમ વખતની આ બેઠકમાં બધા જ જવાબદાર કાર્યકર્તાનો પરિચય થયો અને બેઠકનો મુખ્ય ઉદ્દેશ જે હતો કે એક જવાબદાર હોદ્દેદાર તરીકે એક જવાબદાર કાર્યકર્તાની ભૂમિકા શું હોવી જોઈએ, કેવી રીતે આપણી સંગઠનની પાર્ટી છે સંગઠન મજબૂત કરવું જોઈએ અને ભૂતકાળમાં જે જવાબદારી એટલે કે જે ગઈ વખતની જે ટીમ હતી એ ટીમ સાથે સંકલન કરી એમનું માર્ગદર્શન લઈ આવનારા સમયમાં જે ગુજરાત ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતની સરકારે જે પ્રકારે વિકાસની વાત અને વિકાસના ફળ આપ્યા છે એ જ વાત લોકો સુધી પહોંચાડવા માટે એક વિવિધ પ્રકારની જવાબદારીમાં તમારો રોલ શું હોઈ શકે એ અંગેનું માર્ગદર્શન આદરણીય પ્રદેશ પ્રમુખે આપ્યું, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું, આદરણીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ આપ્યું।